એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે જે હું ટળે હળી ઢુકડા એમાં કાં હુંને સમજો કાં હરીને સમજો, એટલે બંને પક્ષે આપણે ઘણું બધું ચિંતવન કર્યું. હું પક્ષે પણ આપણે ચિંતવન કર્યું અને હરી કહેતા પરમાત્માને તત્વરૂપ સમજવા. તત્વરૂપ સમજવા એટલે શું? તો તત્વરૂપ સમજવા એટલે બે વસ્તુ આવે. પહેલી વસ્તુ સમગ્ર અને બીજી વસ્તુ પૂર્ણતા. આ બે વસ્તુ જો એમાં ના આવે તો પછી આપણે વાદી થઈ જઈએ. વાદી? હા, વાદી. કેવા વાદી? અદ્વૈતવાદી, વિશિષ્ટ અદ્વૈતવાદી, સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતવાદી, દ્વૈત સિદ્ધાંતવાદી. બરાબર? એટલે આપણે એકમાં ફસાઈ જઈએ. ગયા વખતે મેં તમને આપણે ચિંતવન કર્યું હતું કે બાબુ પુત્ર બન્યો અને પુત્રનું કર્તવ્ય, એ કર્તવ્ય રૂપી જે અહંતા ઊભી થઈ એની પાછળ મમતા હતી, મમતાની પાછળ કામના હતી. આજે આપણે થોડુંક અલગ રીતે જોઈએ. હવે અહીંયા આ બહુ જે સૂક્ષ્મ વિષય છે. એટલે જે વચનામૃતની અંદર જે વૃત્તિની બધી વાતો કરી છે અને વૃત્તિને કેવી રીતે લીન કરવી, મધ્ય 62, મોહ ક્યાં રહેલો છે, મધ્ય પહેલું, બરાબર, અને 3 સ્ટેપની સાધના, મધ્ય બીજું. એમાં આ બીજા સ્ટેપની હાયર લેવલની સાધના છે. એટલે જે પહેલા સ્ટેપમાં છે એને તો સમજાશે પણ નહીં, ગળે પણ નહીં ઉતરે. એટલે વચનામૃત, ભગવદ્ ગીતા અને હું જે ઘણા વર્ષોથી વૃત્તિ ઉપર પ્રેક્ટિસ કર્યો છું, મારો જે અનુભવ છે, આ ત્રણને ભેગું કરી અને અહીંયા હું સમરાઇઝ કરું છું. ભગવાને ઘણી બધી વાતો કરી વચનામૃતની અંદર અને ભગવદ્ ગીતાની અંદર ઘણી બધી વાતો કરી. બીજા અધ્યાયથી જ અર્જુનજીને ઉઠાયા કે તું કર્તવ્ય કર, અને પછી દરેક અધ્યાયની અંદર ક્યાંક ને ક્યાંક કઈ રીતે કર્તવ્ય કરવું એની સમજણ આપી. પણ આપણે શું પકડી લીધું? આપણે પકડી લીધું કર્તવ્ય. ના, કર્મયોગ સાથેનું કર્તવ્ય સાચું કર્તવ્ય, બાકી ખાલી કર્તવ્ય એ કર્તવ્ય નથી. કારણ કે ખાલી કર્તવ્ય કરવા જઈએ ત્યાં આપણી અંદર અહંતા આવે. અહંતા ઊભી ના થાય ત્યાં સુધી કર્તવ્ય થઈ ના શકે. અને કર્તવ્ય, અહંતાની પાછળ મમતા રહેલી હોય, મમતાની પાછળ કામના રહેલી હોય. એટલે કેટલાક કહે છે કે ઓહો કાકા, આપણે વોલેન્ટરી સેવા કરીએ તો નિસ્વાર્થ ભાવની સેવા. ઓકે મહારાજ, એનો પણ હું તમને જવાબ આપું. થોડાક ઊંડા ઉતરો, મારા જીવનનો અનુભવ કહી દઉં. ચલો હળો, તમે બધા વોલેન્ટરી સેવામાં જતા હશો. મેં બી ઘણા વર્ષો વોલેન્ટરી સેવા કરી. સપોઝ સમજી લો કે હું સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છું. એટલે બીએપી સ્વામિનારાયણ સંસ્થા તરફથી જે વોલેન્ટરી સેવા થાય છે કે ભાઈ ચલો રવિવારે બાજુના સેન્ટરમાં જઈને કથા કરવાની, મંદિરનું ગાર્ડનિંગ કરવાની, મંદિરના કિચનની સેવા, સોસાયટીમાં સોશિયલી બાજુમાં વૃક્ષારોપણની સેવા, મંદિરમાં ફંડની જરૂર છે, કોઈ મેરેજ, મંદિરમાં મેરેજના ફૂડની સેવા છે, તો એ વોલેન્ટરી સેવા બરાબર છે. મારા માટે વોલેન્ટરી સેવા થઈ ગઈ. મને એમાં કોઈ સ્વાર્થ નથી. યસ, કરેક્ટ, 100%. ઇટ્સ અ ગુડ થિંગ. યસ, ગુડ થિંગ. સ્ટેપ 1ની સાધના માટે ઇટ્સ અ ગુડ થિંગ. સ્ટેપ 2ની સાધના, વોલેન્ટરી વર્ક છે, મારા માટે નિસ્વાર્થ છે, પણ જે વોલેન્ટરી વર્ક છે એની પાછળનો એક હેતુ છે. ચેક કરો. તમે ગમે તે વોલેન્ટરી વર્ક કરવા જતા હોય, સમાજ સેવાનું વોલેન્ટરી વર્ક હોય, દેશ સેવાનું હોય, રિલિજિયસ સેવાનું હોય, ગમે તે હોય, એની પાછળ એક હેતુ હશે. હેતુ વગર કોઈ કર્મ ના હોય. ચેક કરો કે ભાઈ વૃક્ષારોપણ કરવા ગયા તો એનો હેતુ છે કે વૃક્ષો વાવીએ તો એન્વાયરમેન્ટ માટે સારું, કોમ્યુનિટી માટે સારું. હેતુ છે. યસ. હવે ડીપર લઈ જાઓ. તમે વોલેન્ટરી વર્કમાં, હું વૃક્ષારોપણમાં જોડાણો શા માટે? ચેક કરો.
જેણે ઊભું કર્યું એનો હેતુ છે, પણ તમે શા માટે જોડાણા કાકા? ચેક કરો. કારણ કે હું એને સારું કામ માનું છું. યસ, સારું માન્યું ને. સારું માન્યુંનો અર્થ શું છે? કે યુ હેવ લાઈક. એગ્રી? યસ, એગ્રી, કરેક્ટ. લાઈક કેમ ઊભું થયું? ક્યાંક સોફ્ટ કોર્નર છે, મમત્વ છે. બે મમત્વ આવ્યા. કયા બે મમત્વ? નંબર 1, હું સ્વામિનારાયણ સંસ્થાનો સ્વયંસેવક છું, માટે વૃક્ષારોપણની જે પ્રવૃત્તિ એ સંસ્થાએ ચાલુ કરેલી છે એમાં મારે પાર્ટિસિપેટ થવું જોઈએ. નંબર 1 મમત્વ. નંબર 2 મમત્વ, વૃક્ષારોપણની જે પ્રવૃત્તિ છે એ સારી પ્રવૃત્તિ છે. નંબર 2 પ્રવૃત્તિ. આવી ગયા બે મમત્વ ભેગા થયા ને? એક નહીં, બે થયા. જો હવે વાત કરો. હડો, તમે સારું કરો તો કર્મનો લો શું કે સારાથી સારું ફળ મળે. બરાબર? કર્મફળ, કોઝ એન્ડ ઇફેક્ટ. કોઝ એન્ડ ઇફેક્ટ, ગોળ 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 રાઉન્ડ. તમે મુક્તિ નથી પહોંચ્યા મહારાજ. તમે હજી ત્રીજા સ્ટેપે પહોંચ્યા નથી. હવે હું તમને અલગ રીતે સમજાવું. ભગવાને ત્રીજા અધ્યાયમાં વાત કરી. 27મા શ્લોકથી આપણે ચાલુ કરીએ. ત્યાં શું કીધું? કે જે સાચી રીતે નહીં સમજતો ને કર્મને, પણ સાચી રીતે નહીં સમજતો એનો શું છે? એ મોહમાં છે, પણ મોહને લઈને અહંકાર ઊભો થાય છે. ખ્યાલ આવ્યો? અહંકાર વિમૂઢા કર્તા ઇતિ અહમ મન્યતે. બરાબર? પહેલી સમજણની વાત આવી. બીજી વસ્તુ, કઈ સમજણ રાખવાની છે? તો 28મા શ્લોકમાં વાત કરી કે પ્રકૃતિનું કામ પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે. તું સિદ્ધને માથે ધરે છે કે તું ડુઅર છે. નહીં સમજણો? ઇટ્સ રિક્વાયર ડીપર સાધના. સ્ટેપ 2ની પણ ડીપર સાધના આવે ત્યારે સમજાય. અને એને તત્વજ્ઞાની કીધો. જો આગળ ભગવાન કહે છે 30મા શ્લોકમાં શું કહે છે? કે અર્જુન, તું આ રીતે આ સાચી સમજણ છે, એક જ તત્વ અભિવ્યક્ત થઈ રહ્યું છે, એ સાચી સમજણ રાખીને જો યુદ્ધ કરીશ અને કર્તવ્ય કર્મ કરીશ તો પાપ નહીં લાગે. અને આ જ વસ્તુ રિપીટ 18મા અધ્યાયના 17મા શ્લોકમાં કરી. પછી 32મા શ્લોકમાં શું કીધું? કે પ્રકૃતિમાં સહેજે પ્રકૃતિનું ખેંચાણ હશે, એના મોહમાં ના ફસાય. આગળ શું કીધું? કે જ્ઞાની પણ પ્રકૃતિ સરખું વર્તન કરે. અરે જ્ઞાની અજ્ઞાની બધા ભેગા કરી દીધા? હા, ભેગા કરી દીધા. ના, એવું નથી. જો સ્વભાવ મુજબ વર્તવાનું છે. આપણી પોતાની જે પ્રકૃતિ આપી છે, આ જે શિવ જ્યારે જીવ બન્યો ત્યારે દરેક જીવ એની પોતાની એક પ્રકૃતિ લઈને આવેલો છે. અને એ પ્રકૃતિને એક્ઝોસ્ટ કરવાની છે. અને એક્ઝોસ્ટ કેમ કરવાની છે? કે આ લાઈફ એને સારી રીતે પસાર થઈ શકે. પણ જે મોહમાં છે એ નવા કર્મો ઊભા કરે છે. જે મોહમાં નથી, જેને મોહ લાગેલો નથી, કયો? રાગ અને દ્વેષનો અથવા ફળ આસક્તિનો, એ આમાંથી કર્તવ્ય કામ તો કરે જ છે, પણ સ્વભાવ મુજબ કરે છે. આ સ્વભાવ મુજબ જ કરે છે, પણ છતાં નવા કર્મ ઊભા નથી કરતો અને બીજો નવા કર્મ ઊભા કરે છે. આમાં બહુ જ સૂક્ષ્મ ભેદ છે. ભગવાને આગળ 34મા શ્લોકમાં વાત કરી હતી અધ્યાયના, કે સહેજે આ જે પ્રકૃતિ ઇન્દ્રિયોની સાથે જશે, એના વિષયોમાં જશે, સહેજે દરેકને પોતપોતાના લાયક ને ડિસલાયક હોય મહારાજ. દરેકનો સ્વભાવ હોય, એક રીતે એક અંગ હોય, એ રીતે એ કામ કરે. એમાં ખોટું કંઈ નથી. ખોટું ક્યાં છે?
મોહથી આકર્ષણ કરે ત્યાં ખોટું છે, એમાંથી રાગ અને દ્વેષ પેદા કરે ત્યાં ખોટું છે. હવે જોજો, હું તમને થોડાક વધારે ડીપર લઈ જાઉં. હું ટળે હળી ઢોકળા, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે હું કા હરી, જેમાંથી એક સમજાઈ જાય તો બહુ છે. હવે આ જે હું છે એટલો ડીપર જશે, કારણ કે જગત અને જગતના પદાર્થોમાં હું ફસાયેલો હોય ને ત્યારે પદાર્થોમાં તમને પ્રેમ હોય, જગતમાં પ્રેમ હોય, કામના રૂપી. એટલે હું ક્યાં ખૂંપાયેલો છે? જગતમાં ખૂંપાયેલો છે. એથી આગળ જો સંબંધીમાં મમત્વ રૂપે હું ખૂંપાયેલો હોય, એથી પર થયા, ઓહો, બે રીતે તો હું ટાળી નાખ્યો. હા, હું ટળી ગયો. ત્રીજે આવ્યા, ક્યાં આવ્યા? દેહમાં આવ્યા. દેહમાંથી ઇન્દ્રિયોમાં આવ્યા. આ જોવું ના જોવું, આ સાંભળવું ના સાંભળવું, બરાબર? આ ખાવું ના ખાવું, પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં. જો ત્રીજા અધ્યાયનો 34મો શ્લોક, એ ચેક કરો ત્યારે ખબર પડે કે હુંને ઇન્દ્રિયોથી ઉપર ઉઠાવો, પછી હું પ્રાણમાં ફસાયેલો છે. ભૂખ, તરસ, બરાબર? આ કરવું ના કરવું, આ મેડિટેશન કરવું, આ ધ્યાન કરવું, આ પ્રાણમાં ફસાયેલો છે. પછી આગળ જોઈએ તો આગળ હું ક્યાં ફસાયેલો છે? મનમાં, માઇન્ડ. મનમાં લાઈક અને ડિસલાઈક છે, બુદ્ધિમાં ડાઉટ છે, બિલીફ છે, આ કોન્સેપ્ટ સાચો ને પેલો કોન્સેપ્ટ ખોટો, શબ્દમાં ફસાયેલો છે. આ જ્ઞાની છે ને અજ્ઞાની છે, એ પણ બુદ્ધિનું કામ છે. અત્યારે કોઈ તત્વજ્ઞાની આવે તો તમને કોઈને ટકવા ના દે, મને ના ટકવા દે. પણ એનો અર્થ એ થોડો છે કે એ બધું જાણે છે. ના, અનુભવથી જાણવું એ સાચું જાણવું છે, બુદ્ધિથી જાણવું એ નહીં જાણવું. આઈએસ ઓફિસર હોય તો એના આપણા કરતાં સારી બુદ્ધિ હોય, સારું યાદ હોય. એથી પર જાય, બુદ્ધિથી પર જાય ત્યારે જીવમાં આવે. જીવમાં બે આવે, પરા ને અપરા. અને એથી પર જાય ત્યારે ચેતના લેવલે આવે. ત્યારે પણ હું છું એ તો ભાવ છે જ. હું છું ભાવ એ કદાપી નહીં જાય. તો પછી હું ટળે કેવી રીતે મહારાજ? હા, આ હોદવાનું છે, હું ટળે કેવી રીતે. જો કોઈ પણ પ્રાપ્તિ છે જ્ઞાનને લઈને છે. ખ્યાલ આવે? મને ખબર પડે કે હું એન્જિનિયર છું, તો પણ મને જ્ઞાન છે એટલે એન્જિનિયર છું, બાકી નથી. હું જ્ઞાની છું, જ્ઞાન છે એટલે ખબર છે, બાકી નથી ખબર. કોઈ પણ પ્રાપ્તિ જ્ઞાનને લઈને છે. નાનું છોકરું હોય, સોનાની લગડી આપો અને બીજી બાજુ ચોકલેટ આપો, ચોકલેટ પહેલી લેશે, કારણ કે એને ચોકલેટનું જ્ઞાન વધારે છે, એનું મૂલ્ય વધારે છે. એટલે પ્રાપ્તિ જ્ઞાનને લઈને છે. હવે જો બીજી વસ્તુ ડીપર જઈશું. જ્ઞાન જાગ્રત અવસ્થાનું છે, એટલે પ્રાપ્તિ ક્યાં છે? જાગ્રત અવસ્થામાં જ છે. ડીપ સ્લીપમાં તો બધા હરખા છીએ. હવે તો પછી મુક્તિ અને મોક્ષ, જ્ઞાની ને અજ્ઞાની, આ બધી માયાજાળ ક્યાં છે? જાગ્રતની છે. જાગ્રતના અનુભવ એ આપણે સાચા અનુભવ માનેલા છે, પણ એથી પર જવાનું છે. હવે હું તમને જાગ્રતની જે રિયાલિટી કીધી ને, કે હું છું તે ભાવ જાગ્રતમાંથી કદાપી ટળશે નહીં. તો કરશો શું? તો કરશો શું? તો આજ જે આગળ વાત કરીએ, જેમ છો, જે પરિસ્થિતિ આવે, જે રોલ હોય, જે સ્વભાવ હોય. સ્વભાવ આપણે આગળ જોયા હતા 4: એક્વાયર, કાર્મિક, જીનેટિક અને નેચરલ. આપણા કાર્મિક અને જીનેટિક સ્વભાવ જેટલા એક્ઝોસ્ટ થશે અને નવા ઊભા નહીં કરીએ એટલા આપણા વળ ઢીલા થશે. અને આ જ સાધના કરવાની છે. ધીરે 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 એ વળ ઉકળી જશે, બરાબર? પણ એ જે કીધું પરિસ્થિતિ, આપણું કર્તવ્ય, ધર્મ અને આપણો સ્વભાવ, એની પાછળ કોણ રહેલું છે એને યાદ રાખો. 7મા અધ્યાયનો છેલ્લા 2 શ્લોક.
તો ખબર પડશે કે એની પાછળ આ જે હરિનું તત્વ છે અને એ તત્વ કેવી રીતે સમજવાનું છે, સમગ્રથી, સંપૂર્ણથી. તો દરેક ક્ષણે આપણી જે કોઈ ક્રિયાઓ થતી હોય કે કર્મો થતા હોય, આપણી અંદર દરેક ક્ષણે શું હોય, બે વસ્તુ હોય, ક્રિયા હોય ને કર્મ હોય. દાખલા તરીકે હું શ્વાસ લઈ રહ્યો છું, તે ક્રિયા છે. પાચન થઈ રહ્યું છે તો ક્રિયા છે. કર્મ, પુત્ર બની બાપનું કામ કરવા જોઈએ, કર્મ છે. પણ એ કર્મમાં કર્તૃત્વ ભાવ છે, મમતા છે, કામના છે, બરાબર, યશ છે. એને એડજસ્ટ કરી નાખો, નવી ઊભી નહીં કરો. કેવી રીતે? તો રાગ અને દ્વેષમાં નહીં ફસાવો કે આમ જ કરવું કે પેલું જ કરવું, આ કરવું આ ના કરવું. જે સમયે જે શક્ય હોય એટલું કરી નાખો. ફળની આશા નહીં રાખો. એટલે ઓટોમેટિકલી નવા કર્મો થતાં બંધ થઈ જશે. વગર જરૂરિયાતનું અંદર ફસાશો નહીં, નવું ઊભું નહીં કરો. એનો અર્થ શું થયો? એનો અર્થ એક જ વસ્તુ થઈ કે કરેક્ટ વેલ્યુ સિસ્ટમ ગોઠવો. ત્રીજા અધ્યાયના છેલ્લા 2 શ્લોક. કરેક્ટ વેલ્યુ સિસ્ટમ હોય કે ભાઈ આજે છોકરો છું મારા બાપનો, તો મારી એક ફરજ છે, એ ફરજ પતાય પતી જે વાત, પછી કંઈ નહીં આગળ. કારણ કે હું માત્ર પુત્ર નથી, હું પતિ પણ છું, હું ઓફિસર પણ છું, હું સોસાયટીનો સિટીઝન પણ છું, હું મારા છોકરાનો બાપ પણ છું. એથી પર હું એક જીવ પણ છું, માનવ છું, જીવ છું. એથી પર હું આત્મા છું, હું બ્રહ્મન છું. ખ્યાલ? તમે જો આ રીતે ધીરે 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 હુંને ટાળતા જશો ને, તો હુંની વેલ્યુ સિસ્ટમ સમજાશે. અને હુંની વેલ્યુ સિસ્ટમ સમજાઈને કરેક્ટ વેલ્યુ સિસ્ટમ આવે ને, એ હું ડિઝોલ્વ કર્યો કહેવાય. દેહ લેવલે હું મારા મા બાપનો છોકરો છું, તો મારી છોકરા તરીકેનું એક કર્તવ્ય છે, પણ એની એક મૂલ્ય છે. એટલા જ મૂલ્ય પૂરતો હું રહું તો મારો એ હું છે એ નીચો રહે. કોનાથી? મારો જે સેલ્ફ છે એનાથી. તો પોતાનો જે સેલ્ફ છે એનાથી દરેકને જો નીચા રાખીએ ને વેચાઈ ના જઈએ, તો ધીરે 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 આપણામાં પૂર્ણતા આવે. અને એકવાર પૂર્ણતા આવે પછી અનુભવની જે પૂર્ણતા છે એનું વર્ણન નહીં થાય. પછી છે ને આ લોકની જે બધી દેખાતી પૂર્ણતા અને દેખાતું જ્ઞાન ને દેખાતું અજ્ઞાન ને દેખાતી સારી બાબતો હોય ને, એ બધામાં બહુ રસ નહીં રહે. ઓટોમેટિકલી ઓગળી જશે. અને ધીરે ધીરે ઓગળવા માંડે ને એટલે સમજી લેવાનું કે તમારી બધી ઈચ્છાઓ મરી પરવાડે. જરૂરિયાત નહીં તો નહીં જવાનું. ખ્યાલ આવે? એટલે ઓટોમેટિકલી વૈરાગ્ય આવ્યો. પણ કેવો? સમજણનો વૈરાગ્ય આવે. પૂર્ણતાને લઈને વૈરાગ્ય આવે. અપૂર્ણતા નહીં, દેખાડો નહીં. દેખાડાનો વૈરાગ્ય આખી દુનિયા કરે. પૂર્ણતાથી વૈરાગ્ય આવે અને હું ધીરે ધીરે ઓગળે. તો હું શું એ ભાવ રહેશે, પણ હું ઓગળી જશે. અને પરમાત્માનો જે અનુભવ છે એની જે અભિવ્યક્તિ છે, જો ભગવાને 10મા અધ્યાયના વાત કરી કે પરમાત્મા છે ને 2 સ્વરૂપે પ્રગટ છે. એક યોગ સ્વરૂપે અને એક અભિવ્યક્તિ સ્વરૂપે. અભિવ્યક્તિ કઈ? તો આ 6 રીતે અભિવ્યક્તિ, જે 7મા અધ્યાયના 29-30 શ્લોક કહે ને, 6 રીતે પરમાત્મા અહોનિશ 24/7 અભિવ્યક્ત છે. આપણે એને ઓળખવાના છે. એ આપણા થ્રુ અભિવ્યક્તિ છે એની. તો આપણા થ્રુ જ એને ઓળખવાના છે. એ સમજાય અને એની સાચી વેલ્યુ સિસ્ટમ ગોઠવાય તો બીજી બધા જે તાંધિયા છે ને ઓછા થઈ જાય. બાકી આ લોકના દેખાડાના તાંધિયા કરશો એમાંથી કંઈ હાથમાં નહીં આવે, સંતોષ નહીં આવે. છેલ્લે સંતોષ નહીં આવે. અને જ્યાં ફસાયેલા છે ને ત્યાં પછી 8મા અધ્યાયનો શ્લોક યાદ કરો, 6-10. ત્યાં પછી ફરી જન્મ લેવો પડશે. તો મજા કરો, કોઈનો ઉતાવળ નથી. એનો એ જ જીવ બન્યો છે, બરાબર. અને એનો એ જ જીવ પાછો શિવ થવાનો છે. જીવને નથી ઉતાવળ ને કે શિવને ઉતાવળ નથી. એક જ વસ્તુ છે, એક જ તત્વ છે, એ જ ફર્યા કરે. એની જ લીલા છે. ભગવાનની લીલા છે આખી બધી જ વસ્તુ. ભગવાન સર્વ કરતા છે. આ સાચો પોઈન્ટ જો સાચી રીતે સમજાય ને અને સાચી રીતે એની વેલ્યુ સિસ્ટમ થાય ને, તો પછી આ બધા નખરા છે ને બધા ઘટી જાય. કરવાની જ જરૂર નહીં. આ લોકની દ્રષ્ટિએ થોડું ઘણું કદાચ કરવું પડે તો કરી લેવાનું. પણ એ કેવું? ઇટ્સ અ લાઈફ, ઇટ્સ ઓકે. એ રીતે બહુ મહત્ત્વ આપ્યા વગર.
મેં એક વાત કરી હતી કે 100% પાર્ટિસિપેટ થવાનું પણ 100% ડિટેચમેન્ટથી એ રીતે કરી નાખવાનું, એટલે બહુ મહત્ત્વ આપ્યા વગર. તો શાંતિ 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 રહેશે, બાકી અશાંતિ સિવાય કશું હાથમાં નહીં આવે. તો આપણે અહીંયા પૂરું કરીએ. હું ટળે હળી ઢુકડા. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.